હેલો એવરીવન, જય જિનેન્દ્ર. સો આજનો મેઇન કોન્ટેન્ટ મેં બનાવ્યો છે કે મેં કઈ રીતે મોબાઈલ ફોન યુઝ કરીને ફર્સ્ટ 50,000 રૂપીસનું અર્નિંગ ઘરેથી કર્યું. અને સૌથી પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમને રેગ્યુલર બેઝિસ પર કોન્ટેન્ટ્સ મળતા રહે અને તમને એક રોડ મેપ મળે કે જેથી તમે પણ ઘરેથી મોબાઈલ ફોનનો યુઝ કરીને અર્નિંગ સ્ટાર્ટ કરી શકો. સો જ્યારે મેં મારા ફર્સ્ટ 50,000 બનાવ્યા હતા ત્યારે મને કોઈ પણ આઈડિયા નહોતો કે હું કઈ રીતે આ જર્નીની શરૂઆત કરીશ, એમાં લર્ન કરીશ અને આગળ વધીશ. પણ બસ હું પણ બીજાના વિડીયોઝ જોઈને એક મોટિવેટ થતી હતી કે ના, આજના સમયમાં જો ડિજિટલ સ્કિલ શીખીએ છીએ, કોન્ટેન્ટ ક્રિએશન શીખીએ છીએ, મેટા એડ્સ રન કરવાનું શીખીએ છીએ, વિડીયો એડિટિંગ શીખીએ છીએ, તો ઇન્કમ આપણે જનરેટ કરી શકીએ છીએ. પણ ઓલવેઝ આપણી જે જર્ની આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે માનીએ એટલી દરેક વસ્તુ ઇઝી નથી હોતી, રાઈટ? તમારે થોડા એના નીશ સુધી જવું પડે, રેગ્યુલર બેઝિસ પર થોડો કોન્ટેન્ટ રીડિંગ રાખવું પડે. તો આઈ ડિજિટલ પ્રિન્ટર સાથે જ્યારે મેં એનરોલમેન્ટ કર્યું, કોર્સિસને પ્રોપરલી રીડ કરવાના સ્ટાર્ટ કર્યા, રાઈટ, ત્યારે મને પણ નાની નાની દિક્કત પડી હતી. અમુક વસ્તુનું અન્ડરસ્ટેન્ડ નહોતું થતું, અમુક વર્ડ્સને હું નથી સમજી શકતી. પણ મારા મેનેજર સરની હેલ્પ અને કંપનીની ટ્રેનિંગથી મેં આ કોર્સિસને બહુ ઇઝીલી કમ્પ્લીટ કરી શકી અને મોબાઈલ ફોનથી ફર્સ્ટ મેં કંપની થ્રુ અને કંપનીની બહારથી 5 લોકોના સોશિયલ મીડિયા પેજ ઘરેથી મેનેજ કરવાના સ્ટાર્ટ કર્યા. ત્યારે મને એક પેજ મેનેજ કરવા માટે 7,000 રૂપીસ મળતા હતા અને જેમાં હું આખા મંથમાં એમના 10 રીલ્સ, 20 પોસ્ટ અને એવરીડે 1 સ્ટોરીઝ મૂકતી હતી. અને અલ્ગોરિધમને સમજીને પોસ્ટ મૂકવાના લીધે એમના પેજ પણ ઘણા સારા લેવલ પર ગ્રો થયા અને મને મારી ફર્સ્ટ 50,000ની અર્નિંગ થઈ. જ્યારે અર્નિંગ મારી પાસે આવી ત્યારે 50,000 ચલો એટલી મોટી અમાઉન્ટ તો નથી મારા માટે, કારણ કે હું પહેલાં પણ વર્ક કરતી હતી. બટ એ વસ્તુ હતી કે આ જે પણ અમાઉન્ટ આવતી એના માટે મેં બહુ જ કલાકોનું વર્ક નહોતું કર્યું. સો એને જ કહેવાય છે ફ્રીલાન્સિંગ ઓપોર્ચ્યુનિટી. આ લોકોને જ્યારે પેજ રન કરતી હતી એવરી ડે એક અકાઉન્ટ માટે હું માત્ર 15થી 20 જ મિનિટ આપતી હતી. તો 5-7 અકાઉન્ટ મેનેજ કરવા માટે હું દિવસનો 1-1.5 કલાક આપતી હતી કે જેના બેઝ પર આખા મહિનામાં મારી જોડે 30,000 થી 40,000 કે 50,000 રૂપિયા સુધીનું અર્નિંગ થતું હતું. સો આજે મને સાંભળનારી જેટલી બી હાઉસવાઈફ છે, વર્કિંગ પ્રોફેશનલ છે યા કોઈ સ્ટુડન્ટ્સ બી છે, તો હું એક જ કહીશ કે તમારા 1 કલાક, 2 કલાક યા 30 મિનિટ્સ ડેલી બેઝિસ પર ડિજિટલ સ્કિલ મીન્સ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ, મેટા એડ્સ કઈ રીતે રન કરે છે, વિડીયો એડિટિંગ, આ બધી કોઈ પણ સ્કિલને શીખવાનું સ્ટાર્ટ કરો કે જેથી તમે પણ પોતાના ટાઈમને વેસ્ટ કરવાની જગ્યાએ સારા વેમાં યુટિલાઇઝ કરીને એક અર્નિંગનો સોર્સ સ્ટાર્ટ કરી શકો. જો તમે હજી પણ કન્ફ્યુઝ છો, તમને કંઈ પણ ખબર નથી પડતી, તો આ જ વિડીયોની નીચે મને રીસ્ટાર્ટ લખીને મોકલી દો. હું તમને બધી જ ડિટેલ શેર કરીશ. થેન્ક યુ.